જય હિન્દ, વંદે માતરમ। પ્રકાશભાઈનો એક પ્રશ્ન છે કે આધાર કાર્ડમાં એને બર્થ ડેટની અંદર થોડોક ફેરફાર છે, તો જો ડોક્યુમેન્ટ તમામ સરકારી ભરતીમાં લાગવા માટે આપણે તૈયાર રાખવા જોઈએ, જેથી કરીને આપણે જ્યારે પરીક્ષા પાસ કરીએ તો આપણે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન હોય ત્યારે તમામ ડોક્યુમેન્ટ આપણે વ્યવસ્થિત ચેકઅપ કરાવી શકીએ। જો તમારે આધાર કાર્ડની અંદર જન્મ તારીખની અંદર કોઈ ફેરફાર હોય તો તેને અપડેટ કરાવી નાખો, જેથી કરીને તમારી સુધારો થઈ જાય। કારણ કે આધાર કાર્ડ તો મહત્ત્વનું છે જ। તમે જ્યારે રનિંગની અંદર જાશો ત્યારે સૌ પ્રથમ તમારો આધાર કાર્ડ ચેક કરવામાં આવશે અને કોલ લેટર ચેક કરવામાં આવશે, એટલે આધાર કાર્ડ ખૂબ મહત્ત્વનું છે। જ્યારે તમે ભરતીમાં ભાગ લેવાનું પહેલું સ્ટેજ માટે જાઓ છો રનિંગ માટે, ત્યારે આ સિવાય જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવે છે, પરીક્ષા તમે પાસ કરી લો ત્યારબાદ, ત્યારે પણ તેનું લિસ્ટ મેળવવામાં આવે છે કયા કયા ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના હોય છે। તો ખાસ તમામ ડોક્યુમેન્ટ છે તે તમારી એક ફાઇલની અંદર રાખો, જેથી કરીને તમે સિલેક્શન થયા બાદ તમને મુશ્કેલી ના મળે। તો આવા નાના નાના પ્રશ્નોનો તમને જવાબ આપું છું। તો જે ગામડાના છેવાડાનો જે વ્યક્તિ તૈયારી કરી રહ્યો છે તેના સુધી વિડીયોને પહોંચાડજો, અને તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો।